મિત્રો નમસ્કાર, જય જય ગરવી ગુજરાત. મિત્રો આજે આપણા વલસાડ જિલ્લા માટે અને ઉમરગામ માટે એક ખુશ ખબર લઈને તમારી વચ્ચે આવ્યો છું. જે ઉમરગામમાં રહેતા લોકો અને ઉમરગામમાં જે અપડાઉન કરતા લોકો વર્ષોથી જેની માંગણી કરી રહ્યા છે કે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મળવું જોઈએ, એના માટે ખાસ કરીને જ્યારે હું સાંસદનો ઉમેદવાર બન્યો અને હાલ સંપન્ન આપણી નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે પણ અમે વચન આપ્યું હતું કે આપણે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે આપણે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ અપાવશું. અને એના માટે ખાસ કરીને દેશના આપણા પાર્લામેન્ટની અંદર દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મળીને લેખિતમાં અનેક વાર રજૂઆત કરીને એમને અમે સમજાવ્યું કે ઉમરગામ આજે એક ઔદ્યોગિક કેન્દ્ર બનીને ઉભરી આવ્યું છે, જ્યાં લાખો લોકો રોજગારી મેળવે છે અને અપડાઉન પણ કરે છે. તો આપણા ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે પણ સારી રેલવેની સુવિધા મળવી જોઈએ, ટ્રેનોની સુવિધા મળવી જોઈએ. આપણા અશ્વિની વૈષ્ણવજી પણ એકદમ સારા મંત્રી છે અને આ બધી વસ્તુ સમજી અને આજે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ લેખિતમાં આપણા ઉમરગામ ખાતે ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મંજૂર કર્યું છે. એટલે સૌથી પહેલા તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને સાથે સાથે દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે જે અમારા લોકો બધાની નિવેદન હતું અમારા ફ્લાઇંગ રાણી સ્ટોપેજ માટે, તે આજે અમે મંજૂર કર્યું છે. એના માટે દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું અને મારી ઉમરગામની જનતાને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપવા માંગુ છું કે આપણે બધા સાથે મળીને એક સારી પોઝિટિવ ઝુંબેશ ચલાવી એનું આજે સુખદ પરિણામ આવ્યું છે કે આપણે ઉમરગામ ખાતે ટ્રેનનું સ્ટોપેજ, ફ્લાઇંગ રાણીનું સ્ટોપેજ મંજૂર કરી દીધું છે. એટલે આપણા બધા લોકોને સવલત પણ સારી મળી રહેશે. એની સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતની પાવન ધરતી પર આવી રહ્યા છે અને ખાસ કરીને આપણા વલસાડ ખાતે સરીગામની સીઈટીપી હોય કે બીજા બધા પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવાના છે. એની સાથે સાથે ડાંગ જિલ્લા પંચાયતનું પણ લોકાર્પણ કરવાના છે. એ બતાવે છે કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણી વલસાડ લોકસભામાં વલસાડ અને ડાંગ માટે કેટલા ચિંતિત છે અને કેટલા સારા સારા પ્રોજેક્ટ આપણા વલસાડ ડાંગ માટે પણ લાવી રહ્યા છે. તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. અને આવનારા દિવસમાં જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ જ રીતે આપણે બધા સાથે મળીને વિકસિત વલસાડ ડાંગ લોકસભા પણ બનાવશું. ખૂબ ખૂબ ધન્યવાદ.